છો દોસ્તાર? આજે તમે પાછા મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયા છો ને. આજે હું કરવાનો છું ઘડિયાળ સાથે એક્સપેરિમેન્ટ. હું આ એક્સપેરિમેન્ટ ફૂલ સેફ્ટીમાં કરું છું. તમે આવા એક્સપેરિમેન્ટો ઘરે ના કરતા. એક્સપેરિમેન્ટ કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી પડશે? એક તો આ ધરજી લો, બીજું એક આ ચાકુ, અને આ એક ઘડિયાળ લેવું પડશે. હવે આનું કરવાનું છે આપણે એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે પહેલાં તો આને ખોલવું પડશે. આની ચાપ નીકળી ગઈ. આમાં પહેલાં તો પટ્ટા અલગ કરવા પડશે. પહેલાં પટ્ટા અલગ કરી નાખે. હવે આને ખોલીએ આપણે. સાતાવેથી તો ખૂટતી નથી, હથોડીથી ખોલવી પડશે. અને ગ્લાસ તોડી નાખું મેં. હવે આને ખોલીને જોઈએ અંદરથી કેવું છે. કાચનો ભૂકો થઈ જશે. હજી આ કેટલું કડક હશે, હજી આ નીકળતું નથી. આનો કાચનો મરબો અલગ કરી નાખ્યો મેં. નવાનું અંદરનું જોવાનું છે. આ છે તેની ડિસ્પ્લે. મેં બધાય ભાગ નોખા કરી નાખ્યા. આ છે ઘડિયાળની ડિસ્પ્લે, આ છે ઘડિયાળની બેટરી, ને આ છે ઘડિયાળની ચાપ, ને આ છે ઘડિયાળનો કોમ્બો, આ તૂટેલો ઘડિયાળનો કાચ. ને આ બેટરી સાથે એક્સપેરિમેન્ટ આપણે બીજા ભાગમાં કરીશું. હજી એક વસ્તુ મળી છે, એ છે આ તાંબુ. ને તે વસ્તુ હજી ઘડિયાળનો આ પણ તોડી નાખ્યું છે ત્યારે. ને આ છે ઓલાની ઘડિયાળનું બીજું બટન. હવે આપણે આનું બીજું એક્સપેરિમેન્ટ કાલે કરશું. આ બેટરીને સળગાવીશું આપણે કાલે કરશું. એટલે આજ માટે આટલું. કાલના બ્લોગમાં આપણે મળીએ. ઘડિયાળનું એક્સપેરિમેન્ટ કરી નાખ્યું. એમાંથી આપણને એક તો કોમ્બો મળ્યો, એમાં બેટરી અને ઘડિયાળનો કોમ્બો અને એની બધી વસ્તુ અલગ અલગ મળી. અને એની બેટરી સાથે આપણે કાલે એક્સપેરિમેન્ટ કરવાનું છે કે તેની સાથે તાપ કરવાનો છે. તેવી વસ્તુ તમે ઘરે ના કરતા. હું તો અહીંયા ફૂલ સેફ્ટીમાં કરું છું. એવી વસ્તુ તમે ઘરે ના કરતા.